જય સ્વામિનારાયણ સ્વામીશ્રી અને સમગ્ર નોર્થ અમેરિકાના બાલ બાલિકા, કિશોર કિશોરી અને યુવા યુવતી વતી સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ જય સ્વામિનારાયણ. સત્સંગ ધ જર્ની ટુ રાજીપો એટલે કે આ વર્ષનો આ મધ્યવર્તી વિચાર હેઠળ અધિવેશનમાં આવા અનેક મુક્તોએ ભાગ લીધો છે. આજે BKYમાં એટલે કે નોર્થ અમેરિકાના બાલ બાલિકા, કિશોર કિશોરી અને યુવા યુવતી પ્રવૃત્તિમાં જે અધિવેશન થયું હતું તેનું પૂરેપૂરું વિગત સહિત માહિતી આપણા બાળકો, કિશોરો અને યુવકોને જ વિનંતી કરીએ કે તેઓ આપ સમક્ષ રજૂ કરે. સ્વામી બાપા, તમામ નોર્થ અમેરિકાના બાલ બાલિકાઓ વતી જય સ્વામિનારાયણ. આ મુખપાઠ કરવામાં આપને વિશેષ રાજી કરવા ઘણા બાલ બાલિકાઓએ સત્સંગ દીક્ષાનો મુખપાઠ નંબર પ્રમાણે અને એથી આગળ વિષયના આધારે પણ કર્યો છે. તો સ્વામી બાપા, આપ એક વિષય જણાવો અને આપણા બાળ મિત્ર તિલકભાઈ શાહ એ વિષય અનુરૂપ શ્લોકો આપની સમક્ષ રજૂ કરશે. હવે બાપા, આપ એક વિષય પસંદ કરો અને તિલકભાઈ એ વિષય ઉપરના શ્લોકો કંઠસ્થ બોલશે. સત્સંગ દીક્ષા શ્લોક નંબર 22, 23, 24 અને 25. ગુરુમ બ્રહ્મ સ્વરૂપમ તુ વિના ન સંભવેત ભવે તત્વતો બ્રહ્મ વિદ્યાયામ સાક્ષાત્કારો હિ જીવને નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચય પરમાત્મનઃ ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના નૈવાપી તત્વતો ભક્તિમ પરમાનંદ પ્રાપનમ નાપી ત્રિવિધતાપાનામ નાશો બ્રહ્મ ગુરુમ વિના અથ સમાશયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ. બાપા, કેવળ અને કેવળ આપને રાજી કરવા છેલ્લા 8 મહિનાથી આ સર્વે બાલ બાલિકાઓ, તેમના કાર્યકરો તથા માતા પિતા બધા જ મુખપાઠ કરવા અને કરાવવા પાછળ ખૂબ લાખડો કર્યો છે. તો સ્વામી બાપા, આપ રાજી થયા છો ને? આપ અમને જણાવશો કે આપ કેટલા રાજી થયા છો? પ્રમાણિકપણે મુખપાઠ કરવાથી સત્પુરુષનો અંતરનો રાજીપો પ્રાપ્ત થાય. આ બધાએ મુખપાઠ કર્યો તેની વાત સાંભળીએ છીએ ત્યારે અમારું અંતર આનંદથી ઉભરાય છે. સ્વામી, મુખપાઠ તો અમે કરી લીધો છે, પણ હવે અમે સૌ આપણે એક પ્રોમિસ આપીએ છીએ કે અમે સૌ નિયમિતપણે સત્સંગ દીક્ષાના શ્લોકોનું રિવિઝન કરીશું. તો આપ જ અમને જણાવો બાપા કે અમારે રોજના કેટલા શ્લોકોનું રિવિઝન કરવું જોઈએ? 10 શ્લોક, 15 શ્લોક કે 20 શ્લોક?
બધાએ જોયું, બાપાએ 15 શ્લોકનું રિવિઝન કરવાનું કીધું છે. સ્વામી બાપા, અમને ખબર છે કે આ મુખપાઠ પાછળ કરવાનું પ્રોત્સાહન આપે જ આપ્યું છે. તો આ તમામ નોર્થ અમેરિકાના બાલ બાલિકાઓ, કિશોર કિશોરીઓ અને યુવક યુવતીઓને અમારી ફેવરેટ સ્વીટ આપને જમાડવી છે. સ્વામી, અમે બધા જમીએ ને? સ્વામી, તમે અમારો ભાવ સ્વીકાર્યો અને આ બધા તમામ નોર્થ અમેરિકાના બાલ બાલિકાઓ, કિશોર કિશોરીઓ અને યુવક યુવતીઓને આ કપકેક જોઈને અમારા બધાના મોંમાં પાણી છૂટે છે. સ્વામી બાપા, સમગ્ર નોર્થ અમેરિકાના કિશોર કિશોરી મંડળ વતી આપનું જય સ્વામિનારાયણ. સ્વામી બાપા, ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 4 વાત 119 કહે છે કે કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. આ વાત નિત્ય વિચારવા જેવી છે. સ્વામી, આ સમગ્ર મુખપાઠનો ખરેખર લાભ આપ જ અમને સમજાવી શકો છો. જ્યારે આ પ્રશ્ન આપને પૂછવામાં આવ્યું ત્યારે આપે એવી ઈચ્છા દર્શાવી કે આશીર્વાદ આ જવાબ લખીને આપો છે. તો સ્વામીશ્રી, આ સમગ્ર મુખપાઠનું ખરેખર લાભ શું છે તે આપ અમને બતાડશો? મુખપાઠ કરવાથી 3 લાભ. એક, મુખપાઠ કરીએ તો ખૂબ રાજીપો મળે. યોગી ખૂબ રાજી થાય, ખૂબ રાજી થાય. મુખપાઠનું મનન ચિંતન કરવાથી અંતર શુદ્ધ થાય છે. બીજો, કચરો ભર્યા કરતા આ સારી વાણી મહારાજ સ્વામી અને ગુરુ પરંપરા અને મોટા સંતોની વાણીથી આપણે તૃપ્ત થઈએ અને અંતર સભર થઈએ તો એનાથી વિશેષ શું છે? મુખપાઠની વાતો તો સાક્ષાત્કાર થશે ત્યારે અંતર અક્ષરધામ થઈએ છે. મુખપાઠની વાતો તો સાક્ષાત્કાર થશે ત્યારે અંતર અક્ષરધામ થઈ જશે. બધું એક થઈ જશે, અંતર નહીં રહે. આ સત્શાસ્ત્રનો મુખપાઠ તે સર્વેનો ઉદ્દેશ તો એક જ હતો કે આપનું યથાર્થ સ્વરૂપ અમે સૌ ઓળખી શકીએ. પણ જેમ શ્રીજી મહારાજે વચનામૃત ગરડા મધ્ય 13માં વાત કરી છે કે પ્રગટ સત્પુરુષ થકી જ સ્વરૂપ સંબંધી વાર્તા સમજાય છે, પણ પોતાના બુદ્ધિ બળે કરીને નહીં. સ્વામી, આજે અમારે અમારી બુદ્ધિ વાપરવી નથી. આપ જ કૃપા કરીને અમ સૌને જણાવો કે આપનું યથાર્થ સ્વરૂપ શું છે. આપ જ અમને જણાવો કે આપ કોણ છો. એ કૃપા કરીને જણાવશો? અમારામાંથી ઘણા બધા જીવન ચરિત્રનું વાંચન કરીએ છીએ, પણ ઘણા બધાને જે નથી વાંચતા તેઓને પણ આ મુખપાઠ કરવાથી જીવન ચરિત્ર વાંચન કરવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. તો સ્વામી, કયા જીવન ચરિત્રથી શરૂઆત કરવી જોઈએ? આપ બતાવો. બરાબર છે સ્વામી, અમે સૌ યોગીજી મહારાજના જીવન ચરિત્રથી શુભ શરૂઆત કરીશું.
અમે સૌ આપને પ્રોમિસ આપીએ છીએ કે નિત્ય વાંચન અમે કરીશું. પણ સ્વામીશ્રી, કેટલા પાનાનું વાંચન કરવું જોઈએ? રોજ અમારે 3 પાના વાંચવા જોઈએ, 5 પાના વાંચવા જોઈએ કે 10 પાના વાંચવા જોઈએ? આપ જેમ કહેશો તે પ્રમાણે જ અમારે કરવું છે. આપ બતાવો. બરાબર છે સ્વામી, આપ ખૂબ દયાળુ છો. અમે 3 પાના નિત્ય યોગીજી મહારાજના જીવન ચરિત્રનું વાંચન કરીશું. એક વર્ષ પહેલાં અમદાવાદમાં એક અધિવેશનની બધી માહિતી આપી હતી. ત્યારે સ્વામી આપ એક અગત્યની વાક્ય બોલ્યા હતા, મુખપાઠ brings us closer to the સત્પુરુષ. મુખપાઠ brings us closer to the સત્પુરુષ. અને ખરેખર સ્વામી જેમ મુખપાઠ કરતા ગયા એવો અમને અનુભવ થતો ગયો કે અમારી નજીક અમે આપની નજીક આવતા ગયા. તો સ્વામી આપનો આભાર માનવો છે તો પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને વિનંતી કરીએ કે આપને હાર અર્પણ કરે, કારણ કે આપે જ અમને બળ, બુદ્ધિ અને શક્તિ આપે જ આપી છે. તો પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને વિનંતી કરીએ કે આપને હાર અર્પણ કરે. પૂજ્ય નારાયણ મુનિ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની. ખાલી છેલ્લા અમને બધાને એક નેશનલ કન્વેન્શન 18માં તમે આવ્યા હતા સ્વામી, ત્યારે એક હાર્ટ સાઇન કરી આપી હતી. તો બધાને આપના હૃદયની અંદર અમે રહીએ તો એવી બધાને એક છેલ્લા સ્મૃતિ આપશો સ્વામી, હાર્ટ સાઇન કરીને? શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામી અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે આપ અમારા હૃદયમાં રહો અને અમે આપના હૃદયની અંદર રહીએ અને આપની આજ્ઞા પાડી શકીએ અને રુચિ સમજી શકીએ, એ જ આપના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. Bye.
વ્યાપ્યું તમ કારણે મેલી કુળ મર જાત પતિ મેલ્યા પિયું તમ કારણે મેલી કુળ મર જાત માત પિતા મૂક્યા છે સ્વામી માત પિતા મૂક્યા છે સ્વામી એક તમારે કાજ જી હો ગુના કરી